નમસ્કાર. આ વિડીયોમાં આપણે ટેટ 1 મોડેલ પેપર જવાબ સાથે જોઈશું. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિભાગ 1 બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, એમાંથી 30 ગુણનું પૂછાય છે. પ્રશ્ન 1, નીચેના વિધાનો ચકાસો. પહેલું, વિકાસ એ માત્ર જૈવિક પ્રક્રિયા છે. બીજું, વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. ત્રીજું, વિકાસ પર વારસા અને વાતાવરણ બંનેની અસર થાય છે. ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે? જવાબ છે બી, માત્ર 2 અને 3. પ્રશ્ન 2, વિધાન એટલે કે એ કિશોરાવસ્થાને વાવાઝોડા અને તોફાનની અવસ્થા કહેવાય છે. કારણ એટલે કે આર, આ અવસ્થામાં શારીરિક અને હોર્મોનલ ફેરફારો ઝડપી હોય છે, જે આવેગિક અસ્થિરતા લાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં જવાબ છે એ અને આર બંને સાચા છે, અને આર એની સાચી સમજૂતી છે. પ્રશ્ન 3, બુદ્ધિના સંદર્ભમાં પાસ મોડલ કોણે વિકસાવ્યું? જવાબ છે એ, જેપી દાસ, નાગલિરી અને કિર્બી. પ્રશ્ન 4, કારક અભિસંધાનમાં નકારાત્મક પ્રબલન એટલે શું? જવાબ છે બી, અણગમતા ઉદ્દીપકને દૂર કરવું જેથી વર્તનની સંભાવના વધે. પ્રશ્ન 5, આરટીઈ 2009ની કઈ કલમ મુજબ શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ કુલ મંજૂર જગ્યાઓના 10%થી વધુ ન હોવી જોઈએ? જવાબ છે બી, કલમ 24. પ્રશ્ન 6, નીચેના જોડકા જોડો. જવાબ છે એ. એમાં એની સામે બીજું, બીની સામે ચોથું, સીની સામે પહેલું અને ડીની સામે ત્રીજું આવશે. પ્રશ્ન 7, એનઈપી 2020 મુજબ શાળા સંકુલનો વિચાર શેના માટે છે? જવાબ છે બી, સંસાધનોની વહેંચણી અને અસરકારક સંચાલન માટે. પ્રશ્ન 8, સમાવેશી શિક્ષણમાં વ્યક્તિગત ભિન્નતાને પહોંચી વળવા શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે બી, વિભિન્ન અધ્યયન શૈલીઓ મુજબ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો. પ્રશ્ન 9, શિક્ષણની પંચપદી યોજના કોણે આપી? જવાબ છે એ, હર્બટે. પ્રશ્ન 10, માઇક્રો ટીચિંગ ચક્રનો સાચો ક્રમ કયો છે? જવાબ છે એ, આયોજન, શિક્ષણ, ફીડબેક, પુનઃ આયોજન, પુનઃ શિક્ષણ, પુનઃ ફીડબેક. પ્રશ્ન 11, સ્મૃતિના 3 તબક્કાઓમાં સંકેતાંકન એટલે શું? જવાબ છે બી, બાહ્ય માહિતીને મગજ સમજી શકે તેવા સંકેતોમાં ફેરવવી. પ્રશ્ન 12, બ્રોનકેન બ્રેનરના પારિસ્થિતિક મોડેલ મુજબ બાળકનો સીધો સંપર્ક કયા તંત્રમાં હોય છે? જવાબ છે એ, લઘુમંડળ. પ્રશ્ન 13, જો કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો હોય પણ સંગીતમાં ઉત્તમ હોય તો ગાર્ડનર મુજબ તેનામાં કઈ બુદ્ધિ વધુ છે? જવાબ છે બી, સંગીતકીય. પ્રશ્ન 14, એનસીએફ 2005 મુજબ ભાષા શિક્ષણમાં બહુભાષીવાદને કઈ રીતે જોવો જોઈએ? જવાબ છે સી, એક સંસાધન અને વ્યૂહરચના તરીકે. પ્રશ્ન 15, વ્યક્તિત્વના 5 પરિમાણ મોડેલમાં OCEAN માં એન શું દર્શાવે છે? જવાબ છે એ, ન્યુટ્રિશમ, ચેતાતાપ, આવેગિક અસ્થિરતા. પ્રશ્ન 16, અધ્યયનમાં પઠાર આવવાનું મુખ્ય કારણ શું? જવાબ છે બી, થાક, કંટાળો અથવા પ્રેરણાનો અભાવ. પ્રશ્ન 17, આરટીઈ 2009 હેઠળ શિક્ષણ માટે પ્રતિ સપ્તાહ તૈયારીના કલાકો સહિત કેટલા કામના કલાકો નિયત છે? જવાબ છે સી, 45 કલાક. પ્રશ્ન 18, ક્રિયાત્મક સંશોધનમાં પરિણામનો ઉપયોગ કોણ કરે છે? જવાબ છે એ, માત્ર
સંશોધક પોતે જ. પ્રશ્ન 19. થોર્નડાઇકના ઉપયોગિતાના નિયમમાં કોનો સમાવેશ થાય છે? જવાબ છે એ. ઉપયોગ અને બિનઉપયોગ. પ્રશ્ન 20. સર્જનાત્મકતા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે? જવાબ છે એ. બ્રેઇન સ્ટોર્મિંગ. પ્રશ્ન 21. પ્રજ્ઞા વર્ગમાં અર્લી રીડર શું છે? જવાબ છે બી. ગ્રેડેડ વાંચનમાળા. પ્રશ્ન 22. મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે? જવાબ છે એ. બોધાત્મક મનોવિજ્ઞાન. પ્રશ્ન 23. શિક્ષણમાં મૂલ્યોનું શિક્ષણ કઈ રીતે આપવું જોઈએ? જવાબ છે બી. શિક્ષકના આદર્શ વર્તન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સંકલિત રીતે. પ્રશ્ન 24. નિદાન કસોટી અને સિદ્ધિ કસોટી વચ્ચે મુખ્ય તફાવત શું છે? જવાબ છે એ. નિદાન કસોટી કચાશ શોધે છે. સિદ્ધિ કસોટી કેટલું શીખ્યા તે માપે છે. પ્રશ્ન 25. GIET એટલે કે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનનું મુખ્ય કાર્ય શું છે? જવાબ છે એ. શૈક્ષણિક કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસાધન દૂરદર્શન અને બાયસેગ માટે. પ્રશ્ન 26. બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા શિક્ષકે શું કરવું? જવાબ છે એ. પ્રશ્નોના સાચા અને તર્કબદ્ધ ઉત્તરો આપવા. પ્રશ્ન 27. વર્ગ વ્યવહારમાં શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયનનો ગુણોત્તર કેટલો હોય છે? જવાબ છે એ. શાબ્દિક વધારે હોય છે. પ્રશ્ન 28. IITE એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ક્યાં સ્થિત છે અને તેના કુલપતિ કોણ છે? જવાબ છે એ. ગાંધીનગર. ડૉક્ટર હર્ષદ પટેલ. પ્રશ્ન 29. કિશોરાવસ્થામાં સ્વસંકલ્પના પર કોની અસર સૌથી વધુ હોય છે? જવાબ છે એ. શરીર પ્રતિમા અને સામાજિક સ્વીકૃતિ. પ્રશ્ન 30. RTE 2009 મુજબ શાળા બહારના બાળકો માટે કઈ જોગવાઈ છે? જવાબ છે એ. વયકક્ષા મુજબના ધોરણમાં પ્રવેશ અને ખાસ તાલીમ. વિભાગ 2 ગુજરાતી ભાષા જેમાંથી 30 ગુણનું પૂછાય છે. પદ્યખંડ વાંચો અને પ્રશ્ન 31 થી 33ના જવાબ આપો. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે. વાગે છે રે વાગે છે, વૃંદાતે વનને માર્ગ જાતા, વાહલો દાણ દધીના માંગે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વાહલો રાસ મંડળમાં બિરાજે છે. નરસિંહ મહેતા. હવે પદ્યખંડ આધારિત પ્રશ્નોત્તરી જોઈએ. પ્રશ્ન 31. કવિતામાં નાદ ક્યાં ગાજે છે? જવાબ છે એ. ગગનમાં. પ્રશ્ન 32. વાહલો એટલે કે કૃષ્ણ શેનું દાણ માંગે છે? જવાબ છે એ. દધી એટલે કે દહીંના. પ્રશ્ન 33. ગગન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? જવાબ છે ડી. વસુધા એટલે કે પૃથ્વી. પ્રશ્ન 34. વાળ ચીભડા ગળે કહેવતનો સાચો અર્થ શોધો. જવાબ છે એ. રક્ષક જ ભક્ષક બને. પ્રશ્ન 35. જેને શત્રુ નથી તે શબ્દ સમૂહ માટે એક શબ્દ. જવાબ છે એ. અજાત શત્રુ. પ્રશ્ન 36. વાતાવરણ શબ્દની સાચી સંધિ કઈ? તો જવાબ છે એ. વાત વત્તા આવરણ. પ્રશ્ન 37. મનહર કયો સમાસ છે? જવાબ છે એ. ઉપપદ. પ્રશ્ન 38. નિંદા શબ્દનો વિરોધી શબ્દ કયો? જવાબ છે એ. સ્તુતિ વખાણ. પ્રશ્ન 39. હું ખાતો હતો આ વાક્યનો કાળ કયો? જવાબ છે એ. ચાલુ ભૂતકાળ. પ્રશ્ન 40. મંદાક્રાંતા છંદનું બંધારણ એટલે કે ગણ કયું છે? જવાબ છે મભનત ત ગા ગા. પ્રશ્ન 41. અતિશયોક્તિ અલંકાર કયો છે? જવાબ છે એ. પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા. વાસ્તવિકતાથી વધારીને કહેવું. પ્રશ્ન 42. અર્વાચીન ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ? જવાબ છે એ. મારી હકીકત જે નર્મદે લખેલી છે. પ્રશ્ન 43. જ્યારે ત્યારે જેમ તેમ કયા પ્રકારના સંયોજકો છે? જવાબ છે એ. સાપેક્ષ સંયોજકો.
પ્રશ્ન 44. પાટણની પ્રભુતા નવલકથાના લેખક કોણ? જવાબ છે એ. કનૈયાલાલ મુનશી. આંજણી ના મટી તો હું ખાવ વાક્યમાં નિપાત કયો? જવાબ છે એ. તો ય હું. અહીં તો અને ય જો હોય તો નિપાત છે. અહીં તો નિપાત છે. પ્રશ્ન 46. ભાષા શિક્ષણમાં આગમન પદ્ધતિનો સૌથી મોટો લાભ કયો? જવાબ છે એ. વિદ્યાર્થીઓ ઉદાહરણો પરથી જાતે નિયમ તારવતા શીખે છે. તેથી જ્ઞાન ચિરસ્થાયી બને છે. પ્રશ્ન 47. મૌન વાંચનનો મુખ્ય ઉદ્દેશ્ય કયો નથી? જવાબ છે એ. ઉચ્ચાર શુદ્ધિ કરવી. પ્રશ્ન 48. લેખન કૌશલ્યના વિકાસ માટે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે? જવાબ છે એ. પોતાના અનુભવો પર ડાયરી લખવી. પ્રશ્ન 49. કવિતા શિક્ષણમાં ભાવવાહી ગાન શા માટે જરૂરી છે? જવાબ છે એ. વિદ્યાર્થીઓમાં કાવ્ય પ્રત્યે રુચિ અને સૌંદર્ય દ્રષ્ટિ કેળવવા. પ્રશ્ન 50. ભાષા સજ્જતાના મૂલ્યાંકન માટે કયા પ્રકારના પ્રશ્નો સૌથી વધુ યોગ્ય છે? જવાબ છે એ. મુક્ત જવાબી અને વિચાર પ્રેરક પ્રશ્નો. પ્રશ્ન 51. પ્રજ્ઞા અભિગમ અંતર્ગત અર્લી રીડર પુસ્તિકાઓનો ઉપયોગ ક્યારે થાય છે? જવાબ છે એ. જ્યારે બાળક મૂળાક્ષરો શીખી ગયું હોય અને શબ્દ કે વાક્ય વાંચન તરફ આગળ વધે. પ્રશ્ન 52. સંવાદ દ્વારા શિક્ષણમાં કયા કૌશલ્યનો વિકાસ વિશેષ થાય છે? જવાબ છે એ. શ્રવણ અને કથન. પ્રશ્ન 53. ભાષા પ્રયોગશાળામાં વિદ્યાર્થી મુખ્યત્વે શું સુધારે છે? જવાબ છે એ. ઉચ્ચારણ અને શ્રવણ કૌશલ્ય. પ્રશ્ન 54. વ્યાકરણને ભાષાનું શું કહેવામાં આવે છે? જવાબ છે એ. શરીર વિજ્ઞાન કે નિયંત્રક. પ્રશ્ન 55. ચિત્ર વર્ણન પ્રવૃત્તિ કયા ધોરણ માટે વધુ યોગ્ય છે? જવાબ છે એ. પ્રાથમિક ધોરણ 1 થી 5. પ્રશ્ન 56. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાષા રમતોનો શો ફાળો છે? જવાબ છે એ. આનંદ સાથે ભાષા જ્ઞાન અને શબ્દભંડોળ વૃદ્ધિ. પ્રશ્ન 57. માતૃભાષાના માધ્યમથી શિક્ષણ લેવાથી શું લાભ થાય? જવાબ છે એ. વિષય વસ્તુની સમજ ઊંડી અને ઝડપી બને છે. પ્રશ્ન 58. પૂરક વાંચનનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે એ. દ્રુત વાંચન અને રસવૃત્તિ કેળવવી. પ્રશ્ન 59. નિબંધમાં મૌલિકતા એટલે શું? જવાબ છે એ. પોતાના વિચારો અને અનુભવોની સ્વતંત્ર રજૂઆત. પ્રશ્ન 60. શિક્ષકનું આદર્શ વાંચન વિદ્યાર્થીને કઈ રીતે મદદ કરે છે? જવાબ છે એ. યોગ્ય આરોહ અવરોહ અને ઉચ્ચારણ સમજવામાં. વિભાગ 3. ઇંગ્લિશ લેંગ્વેજ, જેના 30 માર્ક્સ છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર. હવે આપણે આ પેરેગ્રાફ આધારિત પ્રશ્નોત્તરી જોઈશું. ક્વેશ્ચન્સ 61. વોટ ટાઈપ ઓફ એનિમલ્સ આર ડોલ્ફિન્સ? આન્સર છે એ. મેરીન મમલ્સ. ક્વેશ્ચન 62. વાય આર ડોલ્ફિન્સ અ ફેવરિટ ઓફ વાઇલ્ડ લાઇફ વોચર્સ? આન્સર છે એ. બીકોઝ ઓફ ધેર એક્વિલિટી એન્ડ પ્લેફુલ બિહેવિયર. ક્વેશ્ચન્સ 63. ડોલ્ફિન્સ બિલોંગ ટુ વિચ ફેમિલી? આન્સર છે એ. ટૂથ વેલ્સ. 64. ચેન્જ ધ વોઇસ. ધ ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. આન્સર છે એ. ઇંગ્લિશ ઇઝ બેઇંગ ટફ બાય ધ ટીચર. ક્વેશ્ચન્સ 65. આઇડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ નાઉન. હેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આન્સર છે એ. એબ્સ્ટ્રેક્ટ નાઉન. 66. ચૂઝ ધ કરેક્ટ preposition. He has been living here blanks 2010. આન્સર છે એ. since. ક્વેશ્ચન 67. ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ. He said I am busy now. આન્સર છે એ. He said that he was busy then. ક્વેશ્ચન 68.
ગીવ ધ એન્ટોનિયમ ઓફ ઓપ્ટિમિસ્ટ. આન્સર છે એ પેસિમિસ્ટ. ક્વેશ્ચન 69. નેધર ઓફ ધ બોયઝ બ્લેન્ક્સ પ્રેઝન્ટ. આન્સર છે એ વોઝ. ક્વેશ્ચન 70. અ પ્લેસ વેર બર્ડ આર કેપ્ટ ઇઝ કોલ્ડ. આન્સર છે અવેરી. ક્વેશ્ચન 71. વિચ ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ. આન્સર છે એ લિપ્ટનન્ટ. ક્વેશ્ચન 72. એઝ બ્રેવ એઝ અ બ્લેન્ક્સ. આન્સર છે એ લાયન. 73. અનલેસ યુ વર્ક હાર્ડ યુ બ્લેન્ક્સ ફેલ. આન્સર છે બી વિલ નોટ. 74. હી ઇઝ સિનિયર બ્લેન્ક્સ મી. આન્સર છે એ 2. 75. બાર્કિંગ ડોગ્સ બ્લેન્ક્સ બાઇટ. આન્સર છે એ સેલ્ડમ. 76. ધ કોમ્યુનિકેટિવ એપ્રોચ ટુ ઇંગ્લિશ ટીચિંગ એમ્ફાસાઇઝ. આન્સર છે એ ઇન્ટેક્શન એઝ બોથ ધ મીન્સ એન્ડ અલ્ટિમેટ ગોલ ઓફ લર્નિંગ. 77. વિચ મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ ધ એન્ટી ગ્રામર મેથડ. આન્સર છે એ ડાયરેક્ટ મેથડ. 78. સ્કીમિંગ ઇઝ અ સબ સ્કિલ ઓફ બ્લેન્ક્સ. આન્સર છે એ રીડિંગ. 79. કન્સ્ટ્રક્ટિવિઝમ ઇન લેંગ્વેજ લર્નિંગ મીન્સ. આન્સર છે એ સ્ટુડન્ટ્સ બિલ્ડ ધેર ઓવન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ નોલેજ ઓફ ધ વર્લ્ડ. 80. વિચ ઇઝ નોટ અ ઓથેન્ટિક મટીરિયલ ફોર લેંગ્વેજ ટીચિંગ. આન્સર છે એ અ ટેક્સ્ટબુક written specifically for teaching grammar. 81. Phonemes are related to. Answer છે એ sounds. 82. Multilingualism is a classroom is a. Answer છે એ research. 83. Inductive method moves for. Answer છે એ specific to general. 84. Diagnostic test is used to find out. Answer છે એ learning gaps and difficulties. 85. TPR means total physical response is most effective for. Answer છે એ beginners and young learners. 86. The main purpose of poetry teaching is. Answer છે એ appreciation and enjoyment. 87. Language acquisition vs learning is. Answer છે એ subconscious and natural process. 88. Brainstorming is technique used for. Answer છે એ generating idea. 89. Remedial teaching should be based on. Answer છે એ diagnosis of errors. 90. Which skill is known as reinforcement skill. આન્સર છે એ સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. વિભાગ 4 ગણિત જે 30 ગુણ પૂછાય છે. પ્રશ્ન 91. જો એક વસ્તુની કિંમતમાં 20% વધારો થયા પછી 20% ઘટાડો કરવામાં આવે તો મૂળ કિંમતમાં શું ફેરફાર થાય. જવાબ છે એ 4% ઘટાડો થાય. પ્રશ્ન 92. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા શું હોય. જવાબ છે એ 1. પ્રશ્ન 93. વર્તુળના ક્ષેત્રફળ અને પરિધનું માપ સમાન હોય તો ત્રિજ્યા કેટલી હોય. જવાબ છે એ 2 એકમ. પ્રશ્ન 94. 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે. જવાબ છે એ 10. પ્રશ્ન 98. જો એ બી બરાબર 2 3 અને બી સી બરાબર 4 5 હોય તો એ બી સી બરાબર કેટલા. જવાબ છે એ 8 12 15. પ્રશ્ન 96. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ 13 સેન્ટીમીટર અને એક બાજુ 5 સેન્ટીમીટર હોય તો બીજી બાજુ કેટલી. જવાબ છે એ 12 સેન્ટીમીટર. પ્રશ્ન 97. -1 અને 1 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે.
જવાબ છે એ અનંત. પ્રશ્ન 98. 1 ઘન મીટર બરાબર કેટલા લીટર? જવાબ છે એ 1000. પ્રશ્ન 99. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો લસાઅ કેટલો? જવાબ છે એ 4. પ્રશ્ન 100. 0.001નું વર્ગમૂળ કેટલું? જવાબ છે 0.2. પ્રશ્ન 101. એક સમાંતર શ્રેણીનું nમું પદ 3n + 1 હોય તો પાંચમું પદ કયું? જવાબ છે એ 16. પ્રશ્ન 102. જો x + 1 x બરાબર 2 હોય તો x² + 1 x² બરાબર કેટલા? જવાબ છે એ 2. પ્રશ્ન 103. 1 થી 50 સુધીની સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર કયું? જવાબ છે એ n + 1 અને 2. પ્રશ્ન 104. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર? જવાબ છે એ r πr/h. પ્રશ્ન 105. માહિતીના અવલોકનો 2 3 4 5 6 નો મધ્યક કેટલો? જવાબ છે એ 4. પ્રશ્ન 106. ગણિત શિક્ષણમાં પૃથ્થકરણ પદ્ધતિનો સિદ્ધાંત કયો છે? જવાબ છે એ અજ્ઞાત પરથી જ્ઞાત તરફ સાબિતી માટે. પ્રશ્ન 107. હ્યુરિસ્ટિક પદ્ધતિના ફાયદામાં કોનો સમાવેશ થતો નથી? જવાબ છે એ તે ધીમી પદ્ધતિ છે. આ મર્યાદા છે, ફાયદો નથી. પ્રશ્ન 108. ગણિત એ વિજ્ઞાનની રાણી છે. આ વિધાન કોનું છે? જવાબ છે એ ગોસ. પ્રશ્ન 109. ગણિતમાં સહસંબંધ એટલે શું? જવાબ છે એ ગણિતનો અન્ય વિષયો અને જીવન સાથેનો સંબંધ. પ્રશ્ન 110. નિદાન કસોટી પછીનું અનિવાર્ય પગલું કયું? જવાબ છે એ ઉપચારાત્મક કાર્ય. પ્રશ્ન 111. પ્રોજેક્ટ પદ્ધતિ ગણિતમાં કયા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ છે એ સામાજિક અને વાસ્તવિક વાતાવરણમાં ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા. પ્રશ્ન 112. નીચેનામાંથી કયું ગણિત ક્લબનું કાર્ય નથી? જવાબ છે એ પરીક્ષા પેપર તપાસવા. પ્રશ્ન 113. પ્રાથમિક કક્ષાએ ભૂમિતિ શીખવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? જવાબ છે એ આગમન નિગમન અને પ્રાયોગિક કાર્ય. પ્રશ્ન 114. ગણિત શિક્ષણમાં મૂલ્યો ક્યાં છે? જવાબ છે એ બૌદ્ધિક, ઉપયોગિતા, શિસ્ત અને નૈતિક મૂલ્યો. પ્રશ્ન 115. સંખ્યા જ્ઞાનમાં શૂન્યની સંકલ્પના ક્યારે આપવી જોઈએ? જવાબ છે એ 1 થી 9 અંકો શીખવ્યા પછી. પ્રશ્ન 116. અબક્સનો ઉપયોગ શેમાં થાય છે? જવાબ છે એ સ્થાન કિંમત અને ગણતરીમાં. પ્રશ્ન 117. ગણિતમાં સમરચનાવાદ શું માને છે? જવાબ છે એ બાળક સક્રિય રીતે જ્ઞાનનું સર્જન કરે છે. પ્રશ્ન 118. બ્લૂમના હેતુઓમાં ઉપયોજન પછી કયું સ્તર આવે? જવાબ છે એ પૃથ્થકરણ. પ્રશ્ન 119. ગણિત એ અમૂર્ત વિષય છે, તેને મૂર્ત બનાવવા શું કરવું? જવાબ છે એ TLM અને પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો. પ્રશ્ન 120. એકડા શીખવવા કઈ પદ્ધતિ અયોગ્ય છે? જવાબ છે એ માત્ર અમૂર્ત રીતે રટણ કરાવવું. પ્રશ્ન 121. વિધાન એ પૃથ્વી પર ઋતુઓ બદલાય છે. કારણ r. પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે અને સૂર્યની આસપાસ ફરે છે. જવાબ છે એ અને r બંને સાચા છે. r એ એની સાચી સમજૂતી છે. પ્રશ્ન 122. નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે? જવાબ છે એ જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંક. પ્રશ્ન 123. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ છે એ 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 124. ગુજરાતમાં ડાયનાસોર ફોસિલ પાર્ક ક્યાં આવેલો છે? જવાબ છે એ રૈયાલી. પ્રશ્ન 125. ઈસરોનું વડું મથક ક્યાં છે? જવાબ છે એ બેંગલુરુ. પ્રશ્ન 126. છેલ્લો શો ગુજરાતી ફિલ્મને કયો એવોર્ડ મળ્યો હતો? જવાબ છે એ ઓસ્કાર માટે નોમિનેશન અને નેશનલ એવોર્ડ. પ્રશ્ન 127.
લોથલ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે એ અમદાવાદ. પ્રશ્ન 128. શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય? જવાબ છે એ ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ. પ્રશ્ન 129. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવાય છે? જવાબ છે એ 16 સપ્ટેમ્બર. પ્રશ્ન 130. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયું છે? જવાબ છે એ મુંડકોપનિષદ. પ્રશ્ન 131. પર્યાવરણ શિક્ષણમાં સંકલિત અભિગમ એટલે શું? જવાબ છે એ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણને એકસાથે ભણાવવું. પ્રશ્ન 132. SDG 4 કોની સાથે સંબંધિત છે? જવાબ છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે. પ્રશ્ન 133. G20નું સૂત્ર શું હતું? જવાબ છે એ વસુધૈવ કુટુંબકમ. પ્રશ્ન 134. મૂલ્ય શિક્ષણ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? જવાબ છે એ રોલ મોડેલિંગ એટલે કે શિક્ષકનું આચરણ અને વાર્તા. પ્રશ્ન 135. EVSમાં નકશા વાંચનથી કયું કૌશલ્ય વિકસે? જવાબ છે એ સ્થાન, દિશા અને અંતરની સાપેક્ષ સમજ. પ્રશ્ન 136. નમો ડ્રોન દીદી યોજના કોના માટે છે? જવાબ છે એ મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોન આપી કૃષિમાં મદદ કરવી. પ્રશ્ન 137. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કુલ GDPના કેટલા ટકા શિક્ષણ પાછળ ખર્ચવાનું લક્ષ્ય છે? જવાબ છે એ 6%. પ્રશ્ન 138. બાળ સંસદમાં પ્રધાનમંત્રી કોણ બને? જવાબ છે એ વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિ. પ્રશ્ન 139. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ રંગપુર કયા જિલ્લામાં છે? જવાબ છે એ અમદાવાદ, ધંધુકા પાસે છે. હવે બોટાદ જિલ્લામાં ગણાય છે, પણ ઐતિહાસિક રીતે અમદાવાદ વિકલ્પ મુજબ. પ્રશ્ન 140. કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ? ભારતમાં? પ્રશ્ન એ મહી. પ્રશ્ન 141. રીઝનિંગ શ્રેણી પૂરી કરો. 1, 1, 2, 3, 5, 8 તો કેટલા? જવાબ છે એ 13 કાઉન્સમાં 5 + 8. પ્રશ્ન 142. જો એજ્યુકેશનને કોડમાં 542131209154 લખાય તો CATને શું લખાય? C = 3, A = 1, T = 20. જવાબ છે એ 3120. પ્રશ્ન 143. બંધારણ દિવસ ક્યારે મનાવાય છે? જવાબ છે 26 નવેમ્બર. પ્રશ્ન 144. ગુજરાતનો સ્થાપના દિવસ કયો? જવાબ છે એ 1 મે. પ્રશ્ન 145. રાજ્યપાલની નિમણૂક કોણ કરે? જવાબ છે એ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 146. યુનેસ્કોનું વડું મથક? જવાબ છે એ પેરિસ. પ્રશ્ન 147. દૂધસાગર ડેરી ક્યાં છે? જવાબ છે એ મહેસાણામાં. પ્રશ્ન 148. ગરબા કયા રાજ્યનું નૃત્ય છે? જવાબ છે એ ગુજરાત. પ્રશ્ન 149. જો 1 જાન્યુઆરી 2024ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 2025ના રોજ કયો વાર હશે? લીપ વર્ષ છે. જવાબ છે એ બુધવાર. પ્રશ્ન 150. સ્વયં પોર્ટલ શેના માટે છે? જવાબ છે એ ઓનલાઈન ફ્રી કોર્સ માટે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.